રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા એક વિવાદિત ટિપ્પણી કરી હતી। ક્ષત્રિય સમાજ અને રાજા રજવાડા ખિલાફ એક ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ છે એ ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસથી ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે રાજકોટમાં એક અવાજ ઉઠ્યો છે ક્ષત્રિય સમાજમાં કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે એ રદ થવી જોઈએ। આજે રાજકોટના રેલનગર વિસ્તારમાં તમામ ક્ષત્રિય સમાજના લોકો છે એ અત્યારે અહીંયા તમામ જે લોકો છે એ જોડાયા છે અને બાદમાં અત્યારે જે મહિલાઓ છે એ મહિલાઓ સાથે જ આપણે વાત કરીશું, કારણ કે જે મહિલાઓ છે એનું ક્યાંક ને ક્યાંક ખૂબ મોટું રહ્યું છે અને મહત્વની વાત છે કે તમામ જે ક્ષત્રિય સમાજ છે એને એક કરવા માટે ક્યાંક ને ક્યાંક આ મહિલાઓ છે એ અત્યારે મહેનત કરી રહી છે। ગઈકાલે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં એક મિટિંગ મળી હતી, પણ એ મિટિંગ બાદ શું થયું એ પદ્મિની બા પાસે જાણીશું। બેન, સ્વાગત છે આપનું। શું કહેશો, કાલે ગોંડલમાં મિટિંગ થઈ હતી અને ત્યારે ઇન્વિટેશન તમામ લોકોને આપવામાં આવ્યું હતું કે જ્યારે વિરોધ જે લોકો કરે છે એને જયરાજસિંહે ઇન્વિટેશન આપ્યું હતું કે મારી સાથે ચર્ચા કરવા આવે। જયરાજભાઈએ એવું કહ્યું છે કે અમારી સાથે ચર્ચા કરવા આવે, તો મારું કહેવાનું એ છે કે ચર્ચા કઈ બાબતની? આપે તો એકલાય નક્કી કરી લીધું કે ભાઈ આનો અંત છે, તો આપ કોણ કહેવાવાળા? અમે આખું ક્ષત્રિય સમાજ છીએ, બરાબર? મારા ને તમારાથી સમાજ થાય છે, તો સમાજમાં આપણે બધાની રાય લેવી જોઈએ। જયરાજભાઈ વડીલ છે, મોટા છે, તો એમને ખ્યાલ હોવો જોઈએ કે હું શું કરું છું। એક ટિકિટ અને સત્તા માટે થઈને જે એમને એમનું પોતાનું સમાજમાં માન ગુમાવ્યું છે એને બહુ ભારે પડશે। તો જયરાજભાઈ કોઈ એકલા એવા કોઈ નક્કી કરી શકે એવું નથી કે અંતે એને કહી દીધું, તો એ અમે સ્વીકારે જ નથી। રાજા રજવાડા વિરુદ્ધ એક નિવેદન આપ્યું પરસોત્તમભાઈએ, બાદમાં તમામ પ્રકારનો વિરોધ ક્ષત્રિય મહિલાઓએ કર્યો અને સમાજે પણ કર્યો, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે એ જે ડેમેજ કંટ્રોલ છે એને ક્યાંક ને ક્યાંક સારું કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સારું કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે, પણ જે બોલી ગયા છે એ અમારે પાછું કેમ લેવું? અને ક્ષત્રિયનો ધર્મ છે કે કોઈ દિવસ ઈ બોલેલું પાછું ન લે, થૂકેલું ચાટે નહીં, એને જ અસલ ક્ષત્રિય કહેવાય, બરાબર છે? કાયમ આવા બફાટ કરીને વયા જાય તો કાયમ શું અમે માફી દઈને અમારે ક્ષત્રિય ધર્મ શું કાયમ અમારે નિભાવવાનો? અમારા ભાઈઓ અત્યારે અમે અમારા ભાઈઓ સામે જોઈએ છીએ ને તો અમને એમ થઈ જાય છે કે અમારા ભાઈઓની ઘણાની મજબૂરી હોય છે, એટલે એનો મતલબ એવું ન સમજી લે કે અમારા ભાઈઓ કાંઈ માઈ કાંગલા નથી થઈ ગયા, અમે ધારીએ એ કરી શકીએ એમ છીએ। ગઈકાલે ગધેથડ આશ્રમમાં પણ પરસોત્તમભાઈ પહોંચ્યા હતા, ક્યાંક ને ક્યાંક સમાધાન આ બાબતે થઈ જાય એવા પ્રયત્નો ચાલુ છે। જી ના, બાપુ સાહેબનું તો કેવું એમ જ છે કે હું સમાજની સાથે જ છું, આ ખોટી અફવા છે। બાપુ સાહેબના આશીર્વાદ લેવા રૂપાલાભાઈ પધાર્યા હતા કે મારું કદાચ અહીંયાથી અંત આવી જાય, પણ રૂપાલાભાઈ આપનો અંત નહીં આવે। આ ક્ષત્રિયનું નામ લીધું છે અને ખાસ કરીને ક્ષત્રિયની, ક્ષત્રાણી અને સિંહણોનું નામ લીધું છે। આપને ખબર નથી, આપ જે હસવામાન હે કરીને જે આપણે ગમે ત્યારે ગમે એના વિશે બોલી જાય છે ને ભાઈ, તો હું તો બીજેપી પાર્ટીને એ જ કહું છું કે આ નેતા હોય, આવા આગેવાનો હોય, આવાને ટિકિટ હોય, બરાબર? તો હું તો આવા ડબ્બા જેવાને રખાય જ નહીં। આ બધાનું નામ ડૂબાડ્યું, સમાજનું નામ ડૂબાડ્યું, બીજેપી પાર્ટીનું નામ ડૂબાડ્યું અને એની એક ટિકિટ રદ નથી કરતા, એ પણ વિચારવા જેવું છે। આજે મારા ઉપર એવા આક્ષેપો મૂકે છે કે પદ્મિની બાને બીજેપી પાર્ટીમાંથી જ કોઈનો સપોર્ટ છે, તો મારો ફોન ટ્રેસ કરી શકો છો અને કરે જ છે ટ્રેસ, બરાબર? હું પાર્ટીને ડિસ્ટર્બ નથી કરવા માંગતી, એટલે મેં કોઈ પણ રાજકારણીઓને મેં કોઈને ફોન નથી કર્યા। તો શું રૂપાલાને કોનો સપોર્ટ છે? રૂપાલાને કોને સપોર્ટ છે? તો એની ટિકિટ રદ નથી થતી। હવે શું માંગ છે આપણી? હવે અમારી માંગ એ જ છે કે આજે એ જ માંગ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય અને એ રદ નહીં થાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે। રૂપાલાની જગ્યાએ કોને જોવા માંગુ? હજી તો હું નવી જોઈન્ટ થઈ છું। કોઈ પણ સારું વ્યક્તિ કે જે હકીકતમાં જે હિન્દુત્વને લઈને સેવા કરવા આવ્યું હોય, કોઈ પણ સાચું વ્યક્તિ, અને હું તો કહું રાજકારણ ન કરો, આમ ધર્મ કરો છો બધા, અને હું જ્યારથી પાર્ટી મેં જોઈન્ટ કરી છે તો મારી છાપ તો એવી જ છે કે હું સચ્ચાઈ સાથે જ હંમેશા રહેવાવાળી વ્યક્તિ છું, પૈસાના ઢગલા કરવાવાળી વ્યક્તિ નથી। તો એવા વ્યક્તિઓને એમાં લે, કોઈ પણ ને, પટેલ સમાજના ને લે, અમને પટેલ સમાજનો કોઈ વિરોધ નથી, અથવા તો અન્ય કોઈ સમાજના ને લે, બરાબર? કોઈ પણ સમાજના વ્યક્તિને, પણ રૂપાલા ભાઈને તો ટિકિટ નહીં જ। ટિકિટ રદ થવી જોઈએ એ જ આપણી મેઇન માંગ। જી હા, ટિકિટ રદ થવી જોઈએ એ જ અમારી મેઇન માંગ છે। માની લો કે ટિકિટ રદ ન થાય, ઉમેદવાર આને આજ રહે, તો આપણે કઈ રીતનો રસ્તો? તો અમારો વિરોધ પૂરેપૂરો ચાલુ રહેશે અને રૂપાલાભાઈને મારી ચોખ્ખી ખુલ્લી હું કહું છું કે રૂપાલાભાઈ તો પછી આપ પ્રચાર કરીને જોઈ જોજો, બરાબર? અમે શેરીએ આપને નડશું। મતદાનનો બહિષ્કાર કરવાનો છે કે એવો કોઈ પ્રોગ્રામ છે? એક મિનિટ।
મતદાનનો બહિષ્કાર કરશે ક્ષત્રિય સમાજ કે કઈ પ્રકાર? જી હા, એક પણ ક્ષત્રિય સમાજ નહીં, બીજા સમાજ પણ અમારી સાથે છે. બરાબર, એ કોઈ પણ સમાજ રૂપાલાભાઈને વોટ નહીં આપે. બીજી મહિલાઓ છે એમની સાથે વાત કરીશું. શું કહેશો બેન, જ્યારે આવડી મોટી ઘટના બની હોય, ક્ષત્રિય સમાજને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડવાની વાત આવી હોય, શું કહેશો? અમારા ક્ષત્રિય સમાજને ઘણી ઠેસ પહોંચી છે. અમારે દર વખતે અમારા સમાજને જ સહન કરવું પડે છે, પણ આજ વખતે ચલાવી લેવામાં નહીં આવે, કારણ કે અમારા બેનો દીકરીઓ ઉપર વાત આવી છે, અમારા સ્વાભિમાન ઉપર વાત આવી છે. તો આમાં કોઈ જાતનું સમાધાન થઈ શકે તેમ છે જ નહીં. એક જ વાત અમારી પહેલાં પણ હતી અને હજી પણ છે કે એની ટિકિટ રદ થવી જોઈએ. કોઈ પણ કારણોસર એને જે પણ સપોર્ટ કરે છે એના માટે પણ અમે ચેલેન્જ આપીએ છીએ કે અમારે જીવ દેવા પડે તો પણ એના માટે પણ અમે સક્ષમ છીએ. જ્યારે પહેલાં પણ અમે જીવ દીધા છે. અમારા વડવાઓ જ્યારે માથા આપી દીધા છે એના વિશે બોલી ગયા છે રૂપાલાભાઈ, તો એને આજે એને રોકવામાં નહીં આવે તો કાલે કોઈ પણ બીજા આવીને બોલી જશે. તો આ વસ્તુ જરાય ચલાવી લેવામાં આવશે નહીં અને અમારો વિરોધ આમનેમ ચાલુ રહેશે જ્યાં સુધી આની ટિકિટ રદ નહીં થાય. ગુજરાતમાં ગુજરાત હાઈકમાન્ડ છે એના દ્વારા પણ કોઈ હજુ એક્શન લેવામાં નથી આવ્યા. બીજેપીમાંથી કોઈ એક્શન લેવામાં નથી આવ્યું, કારણ કે આવડો મોટો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, મહિલાઓ કરી રહી છે. મહિલાઓ જ્યારે આવડો મોટો વિરોધ કરતા હોય અને જ્યારે એક બેન, પ્રધાનમંત્રીએ એક સમયે એવું પણ કીધું હતું કે એક બેન મને જ્યારે ચિઠ્ઠી લખશે તો હું એનું કામ કરીશ, તો તમે ચિઠ્ઠી લખવાના છો? હા, અમે લખશું ચિઠ્ઠી અને જરૂરથી એના સુધી મેસેજ પહોંચાડવા માંગી છીએ કે અમે આટલી બહેનો જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો, રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો, રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. બસ એક જ માંગ છે અમારી, બીજેપી પાર્ટીથી એક જ માંગ છે, રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. બસ અમારા બધાની એક જ માંગ છે કે બધા બહેનો અત્યારે ખૂબ એટલે ખૂબ બધાનો આક્રોશ તમે જોઈ રહ્યા છો કે બધા એમ જ કહે છે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો, રૂપાલાભાઈની ટિકિટ રદ કરો. અને અમારી માંગ આ પૂરી નહીં થાય તો કદાચ અમારે જે એક્શન લેવું પડશે એ અમે લેવા તૈયાર છીએ અને આ અમે પૂરી એટલે પૂરી તૈયારીમાં છીએ, બધા તમામ એટલે તમામ બહેનો. બેન, પ્રધાનમંત્રીએ એક સમય એવું કીધું હતું કે જે ભારતની મહિલાઓ છે બધી મારી બહેનો છે, એક ચિઠ્ઠી લખશે એટલે હું એનું કામ કરી દઈશ. જી હા, ચોક્કસ. નરેન્દ્રભાઈ મોદી ઉપર તો મને માન છે, એટલે તો અમે આશા રાખીને બેઠા છીએ કે ભાઈશ્રી અમારું માન રાખશે અને મને જરૂર પડશે તો હું ભાઈશ્રીને પણ મળવા જઈશ કે અમારી સાથે અન્યાય કેમ. કદાચ આ તો અમારા સમાજનું બોલ્યા છે, કોઈ પણ સમાજના બેનું દીકરીઓનું આવું ન બોલવું જોઈએ. તો હું નરેન્દ્રભાઈ મોદીને પણ પૂછવા માંગીશ કે ભાઈ શું રૂપાલાભાઈએ જે પણ કર્યું છે એ માફી લાયક છે, અને કદાચ માફી લાયક હોય તો અમે માફી પણ આપી દઈએ, પણ શું રૂપાલાભાઈ અવારનવાર આ ભૂલો કરે છે? કેમ કે બીજો અન્ય સમાજ પણ અત્યારે એના વિરોધમાં આવ્યો છે કે બફાટ જ કરે છે, એમને નીકાળાય જ, એમને રાજીનામું અપાવો. ગઈકાલે એમણે માફી માંગી, 2 વાર માફી માંગી છે. ગઈકાલની જે માફી હતી એના જે શબ્દો હતા એ અલગ પ્રકારના હતા. માત્ર સમાજને ઠેસ પહોંચી છે અને હું માફી માંગુ છું એવા શબ્દોનો પ્રયાસ નથી કર્યો. હજી રૂપાલાભાઈને ઓવર કહીને ઓવર, એને કદાચ એની સત્તાનો પાવર છે, એના પૈસાનો પાવર છે, તો ભાઈ આપની પાસે જે પણ પાવર હશે ને અમારી પાસે તો કાંઈ જ નથી. આપ અમારી માટે તો કાંઈ જ નથી. આપ જોશો કે અસલ ક્ષત્રાણીઓ શું છે અને શું કહેવાય. એટલે રૂપાલાભાઈ જે પોતાના મનમાં સમજતા હોય ઈ બરાબર, અને મને પણ ખ્યાલ છે એને પોતે તો માફી માંગી જ નથી. એને એવું કીધું છે કે હું ભાજપ પાર્ટીને શરમ આવી એટલે હું માફી માંગુ છું. બિલકુલ. શું કહેશો? કશો આવડો મોટો વિરોધ ચાલી રહ્યો છે? વિરોધ તો ચાલુ રહેશે જ તે, જ્યાં સુધી ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આ વિરોધ ચાલુ જ રહેશે. કાલે જે જયરાજસિંહ જાડેજાની અહીંયા મિટિંગ થઈ, જો આજે થવાનું હતું, જયરાજસિંહે કાલે જ એને રાજીનામું અપાવી દીધું હોત તો આજે અમારે આ કોઈ કરવું જ ન જોઈએ. આ તો હાથા અમારા બન્યા ને એટલે, બાકી લોખંડના બાપની તેવડ નહોતી કે ક્ષત્રિય સમાજનું રૂવાડું ખાંડું કરી શકે. ધન્યવાદ આપનો બેન. બીજા જે ક્ષત્રિય સમાજના આગેવાન છે એમની સાથે વાત કરીશું. સ્વાગત છે આપનું. જ્યારે આવડો મોટો વિરોધ ચાલી રહ્યો હોય, આ વાતની હાઈકમાન્ડને નહીં ખબર હોય? આની એ વાતની હાઈકમાન્ડને ખબર હોય, અમારા જે મોટા મોટા આગેવાન છે એને પણ ખબર જ છે, પણ હવે એ વસ્તુ એવી છે કે એની પણ કાંઈક મજબૂરી છે, કારણ કે એ લોકો જે પણ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટાયેલા છે એની મજબૂરી છે. એ પણ સમાજ સમજે છે કે નથી સમજી શકતા. એને અંદર ખૂણે તો એનું હૃદય દુભાતું હશે, અંદર એની લાગણી હશે, પણ વસ્તુ એવી થાય છે કે એ ખુલ્લી સામે બોલી નથી શકતા. કારણ કે આ તો વસ્તુ એવી છે કે ઉપર દાદા મોટા બધા બેઠા છે એટલે દબાણ ને પ્રેશર જે રાજકીય વસ્તુ છે એ તો છે જ તે, એનો સામનો દરેક લોકોએ કરવો પડે. અને બીજી વાત એ છે કે દરેકનો કંઈક ને કંઈક સ્વાર્થ હોય છે એટલે એ ખુલીને બહાર ના આવે, પણ જ્યારે સમાજની વાત આવે, સમાજ ઉપર જ્યારે કોઈ પણ વસ્તુ હોય તો દરેક વસ્તુનો ત્યાગ કરીને તમારે નીકળવું પડે.
જેમ દ્રૌપદીના ચીરહરણ વખતે ભીષ્મ પિતા દ્રોણ અને જે પણ મહાભારતની સભામાં જે મૌન બેઠા હતા ને એ મૌન બેઠીને કોઈ કાંઈ કાઢી નહોતું લીધું, એને બાણસૈયામાં પોટવાના દી આવ્યા હતા. એટલે મારા જે સમાજના આગેવાનો છે, ગુજરાતભરની અંદર જેટલા ક્ષત્રિય સમાજના યુવાનો છે, આપણા ઘરને આપણી બેનું દીકરીઓ કાલ સવારે તમારા ઘરે ક્યાંય નાની નાની દીકરીઓ છે એ મોટા થશે. અને જ્યારે આના જો તમે જડબાતોડ જવાબ નહીં દો તો આ તો એક કાયમ માટેની આદત કરી જાય. કાલ સવારે બીજો આવશે, વળી ત્રીજો આવશે. માફી માંગ્યા રાખો અને ક્ષત્રિય સમાજને હંમેશા ટાર્ગેટ કરો. એટલે ઓલું પિક્ચરનો જે ડાયલોગ છે કે માફી से सब कुछ ठीक हो जाता तो ना कचेरियाँ खुलती ना थाने खुलते. નહીં, દરેક વસ્તુની માફી નથી હોતી. કારણ કે જો માફી વસ્તુ હોય ને તો હું તમને એક સામાન્ય દાખલો દઉં. કૃષ્ણ ભગવાને આવડી મોટી ગીતાની રચના ક્યારે થઈ? માફીના એક નિયમ હોય છે, એનો કાનૂન હોય છે. પણ જ્યારે હાવ ધર્મથી વિરુદ્ધ તમે જાઓ, ધર્મથી વિરુદ્ધ જાઓ, તો કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં લઈને આખી ગીતા સંભળાવી કે ભાઈ તારું આ કર્તવ્ય છે. ત્યારે ક્ષત્રિય તરીકે મને એ લાગે છે કે અત્યારે મારું કર્તવ્ય છે, મારા ભાઈઓ જ છે, મારે એની સામે બે શબ્દ કહેવામાં મને દુઃખ થાય છે. પણ જ્યારે અમારી મહિલા સુધી જાય છે, અમારા ડેલી સુધી જાય છે, એટલે આ વસ્તુ માફીને લાયક નથી. અત્યારે એક પડે, કારણ કે આ તો મોટો પવન છે. આડા કાંઈક ઝાડવા તો નાખવા ને કે કાંઈક ધીમો પવન થાય ને આ વેવ જે અત્યારે એનો વિરોધ થઈ ગયો હતો થોડોક શાંત પડે. પણ આ વસ્તુમાં શાંતિ ક્યાંય લાગતી નથી અને શાંતિ કરવી પણ ન જોઈએ. આ ઘરની ડેલી આવ્યું છે, આવડો મોટો વિવાદ છે, આનો વિરોધ કરવો જોઈએ. ગઈકાલે જયરાજસિંહ જાડેજાની આગેવાની મિટિંગ મળી હતી. જ્યારે જયરાજસિંહ જાડેજાની શરૂઆત થઈ હોય બરોબર, ત્યારે સમાજનું પગથિયું ચડીને એ રાજકારણમાં ગયા હોય, તો સમાજ પહેલા એના માટે કે રાજકારણ? હું એવું માનું છું કે મારા મોટા ભાઈ જયરાજસિંહ જાડેજાને મારી એક વિનંતી નાના ભાઈ તરીકે કે તમે હંમેશા સમાજના સારા કામ કર્યા હોય છે, અમે એ નોંધ લેતા હોય છે. દરેક વ્યક્તિની તમારી મજબૂરી છે એ નોંધ લે છે. પણ તમે સમાજથી વિરુદ્ધ જ્યારે સમાજની બેનું દીકરીઓ માટે આવે ત્યારે તમે કમસે કમ ભીષ્મ, દ્રોણ અને કૃપાચાર્યની જેમ કામ મૌન તો બેસી શકો. જે કરે એને તો કરવા દો, એના તો હાથ ન રોકો. અમારા મહિલાને એરેસ્ટ કરવાના સુધીને જાય છે, કાંડા પકડવાની વાત આવે અને અમારે ચૂપ જ બેહવાનું. એટલે આ વસ્તુ અમે સહન કરવા માંગતા નથી. અને આવતીકાલે કરણી સેના પ્રમુખ જેપી જાડેજા પણ અમારી સાથે જોડાય છે. હજી ઘણા બધા યુવાનો, ઘણા બધા વડીલો, ઘણી બધી મહિલાઓ આવનારા દિવસોમાં આ આંદોલન કદાચ રોડ ઉપર નીકળી જશે, મોટું થશે. તે પહેલા આનું કાંઈક ભારતીય જનતા પાર્ટી સોલ્યુશન કાઢે તો સારી વાત છે. ધન્યવાદ બેન. શું કહેશો? કારણ કે આવડો મોટો વિરોધ જ્યારે ચાલી રહ્યો હોય, અત્યારે એવી વાત છે કે ક્ષત્રિય સમાજમાં બે પાર્ટ પડી ગયા છે. અમારી એક જ માંગ છે, રૂપાલાભાઈની ટિકિટ રદ થાય. સરકારશ્રીને નમ્ર વિનંતી છે, બધાય આખા સર્વે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે. તો એક માણા હાટું બધાયનું શું દિલ દુભાવશે, અમને આશા છે નરેન્દ્ર મોદીજી આગળ. અને અમે અમારા ભાઈ વડીલ તરીકે કહી છીએ, નમ્ર વિનંતી કરી છે અને ન્યાય માગી છે અમે ક્ષત્રિય સમાજ. અને કોઈ પણ જગ્યાએ તમે જોઈજો, ગૌ પ્રતિપાલનું બીડું અમને આપ્યું છે ક્ષત્રિય સમાજને, કોઈને નથી આપ્યું. પોતાના પરિવારની વિચાર કર્યા વગર કોઈ લેડીઝ હોય, કોઈ પણ વર્ણની લેડીઝ હોય, એના માટે એ માથા દઈ દે અને ઘરનો બાળકોનો પત્નીનો વિચાર કર્યા વગરના. તો આટલું અમારું માન રાખે સરકારશ્રીને એટલી વિનંતી કરું છું. એક જ વિનંતી છે બસ. ગઈકાલે ગોંડલમાં એક મિટિંગ મળી, આજે રાજકોટમાં મળી. અત્યારે એવી વાત છે કે ક્ષત્રિય સમાજમાં બે પાર્ટ પડી ગયા છે. ક્ષત્રિય સમાજમાં બે પાર્ટ પડ્યા છે એ તો ક્યાંય ખ્યાલ નથી. પણ અત્યાર સુધી ક્ષત્રિય સમાજની ચર્ચા એવી છે કે જયરાજભાઈએ જે અમારા તરફ જે નિવેદન નથી લીધું, એટલે ખાલી એક જયરાજભાઈની જ વાત થાય છે. અને બીજા જે પણ રાજકીય પક્ષે ત્યાં બેઠા હતા, તો એ લોકોને પણ થોડુંક વિચારવું જોઈએ કે ભાઈ આપણે સમાજની સાથે તો રહેવું જ જોઈએ. જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મિટિંગ મળી હતી. તો જયરાજસિંહ જાડેજાની જ્યારે રાજકારણમાં શરૂઆત થઈ હોય ત્યારે સમાજનું પગથિયું ચડીને રાજકારણમાં ગયા હોય, તો પહેલા સમાજ કે પહેલા રાજકારણ? એના માટે પહેલા રાજકારણ, પછી સમાજ. એ તો અમે જોયું કાલે કે એમની માટે બેનો દીકરીઓ પણ પછી છે. અને મારે ન બોલાય કે ભાઈ આપે આ જે કર્યું ને આખા સમાજને લાંછન પહોંચ્યું છે. કે બીજી કોઈ વાત હોય તો ઠીક છે, અમે માન રાખશું જાણત. પણ હવે જયરાજભાઈએ તો એવું કરી નાખ્યું કે આખા સમાજનું નાક ડૂબાડ્યું, એમને પણ હારવાર ડૂબાડ્યું. રૂપાલાભાઈએ તો અપમાન કર્યું, પણ હારવાર જયરાજભાઈએ અપમાન કરી નાખ્યું. બેન આપણો બીજા બેન સાથે જ એમની સાથે વાત કરીશું. જી બેન, રાજકારણ અત્યારે ચાલી રહ્યું છે, વિરોધ ચાલી રહ્યો છે. વિરોધ તો ચાલશે. મોદી સાહેબને મારે એટલું કહેવું છે કે ખાલી એને ટિકિટ મળી છે તો અમારા લેડીઝને આટલું અપમાન કરે છે. એ આગળ જતા તમે વિચારો કે કેટલું અપમાન કરશે અમારું. શું સેફટી છે અમારી મહિલાની?
શું એનું પરિણામ શું આવશે? મોદી સાહેબને એક જ સંદેશો દેવો છે કે તમે શું કન્યાનું છે, કન્યાવાલીનું છે, બધું તમે કરો છો, તો અમારું લેડીઝ સામું તમે કેમ નથી જોતા? તમે એની ટિકિટ રદ કરાવો ને કરાવો જ તે. બેન, હિન્દી પિક્ચરનો એક ડાયલોગ છે, સોરી સે સબ કુછ ઠીક હો જાતા તો ન કચેરિયા ખુલતી ન થાને ખુલતે. શું કહેશો? કારણ કે એકવાર ભાષણ થઈ ગયું, બાદમાં માફી માંગવી આવું ઘણીવાર થઈ ચૂક્યું છે. એ તો રાજકારણની અંદર આપણે સૌથી વધારે જોયું તો પહેલાં કોઈ પણ વ્યક્તિ છે એ આવીને આપણી ઉપર આક્ષેપો નાખે છે અને પછી માફી માંગે જ છે. પણ આ ક્ષત્રિય સમાજના એ દીકરીઓ, એ મહિલાઓ વિશે વાત કરી છે કે જેમની કિલકારીઓ આજ સુધી ચિત્તોડના કિલ્લામાં આપણને ગુંજતી દેખાય છે. જે દીકરીઓએ આપણા સમાજના રક્ષણ માટે કે વિધર્મીઓના આક્રમણથી બચવા માટે જોહર કર્યું અને એમના રક્ષણ માટેની વાત છે ને, આજે કોઈ સમાજ એમ કહેતું હોય કે કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે જોહર કરેલા દીકરીઓને એકવાર યાદ કરો તમે લોકો. બીજું હું નથી કહેવા માંગતી કે જે દીકરીઓ જોહર કર્યું છે તો શું આટલી બધી મહિલાઓ છે એ ખાલી એના માન સન્માન માટે એક દિવસ નહીં લડી શકે? એ એક રૂપાલા નામની આ વ્યક્તિ છે, બરાબર? મારો આવડો મોટો સમાજ છે જે એક વ્યક્તિના કહેવાથી અમે માનશું નહીં. અમે આખો સમાજ સાથે મળીને રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવશું. ગઈકાલે મહિલાઓની ધરપકડ પર થઈ હતી, અટકાયત થઈ હતી. એ જ વસ્તુ છે કે અમે અમારા માન સન્માન માટે લડીએ છીએ અને તમે અમારી અટકાયત કરો છો. આ વસ્તુ એમને શોભા નથી દેતી. અને એક વ્યક્તિ જયરાજસિંહના કહેવા ઉપરથી જો તમે સમાધાન કરો એ વસ્તુ અમને કદી મંજૂર નથી. આપનો બેન, આમ તો જ્યારે ક્ષત્રિય મહિલાઓ છે, ક્ષત્રિય સમાજ છે, એમાં જે લોકો છે એ ક્યાંક ને ક્યાંક પ્રયત્નો કરી રહ્યા છે કે રૂપાલાજીની ટિકિટ રદ થવી જોઈએ. ભાઈ છે આપણી સાથે, શું કહેશો? કારણ કે વિરોધ ફરીથી શરૂ થયો છે. સાહેબ, વિરોધની અંદર અત્યારે કદાચ ભારતીય જનતા પાર્ટી જો આ વિરોધને, ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે, જે વંટોળ છે, એને કદાચ આનું જે મોવડી મંડળ કે જે કાંઈ આના મોટા લોકો હલકામાં લેતા હોય તો મારું પોતાનું ગણિત એવું કહે છે કે આપણે ગુજરાતની અંદર 7 થી 8 સીટની અંદર ભારતીય જનતા પાર્ટીને નુકસાની જાય છે. ભાવનગર ગણો, રાજકોટ ગણો, કચ્છ ગણો, એવી રીતે જો ક્ષત્રિય સમાજનું મતદાન તમને ન મળ્યું તો એક રૂપાલાના હિસાબે તમને ગુજરાતની અંદર 7 થી 8 સીટની નુકસાની જાય. અને હવે વાત આ કાંઈ ગુજરાત સુધી નથી વહી ગઈ. આ વાતનો વંટોળ ઠેર રાજસ્થાનમાં ગયો છે. રાજસ્થાનથી પણ આટલા બધા ક્ષત્રિય સમાજના વિડીયો આવે છે. રાજસ્થાનથી પણ આ તો ક્ષત્રિય સમાજ એક થયો છે, સાથે થયો છે. તો ઓલ ઓવર જોવા જાય તો ભારતીય જનતા પાર્ટીને ઘણી બધી નુકસાની છે. અને અહીંયા જે બેઠા છે એ પણ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવા માંગે છે. પણ હવે મજબૂરી વસ્તુ એવી થઈ જાય છે કે એક વ્યક્તિના હિસાબે જે અમારું સમાન છે અમે એની સામે જઈ નથી શકવાના. એટલે વહેલી તકે આનું સોલ્યુશન કાઢે અને અમારી જે મહિલાની જે માંગ છે એને સ્વીકારી લે એટલી અમારી વિનંતી. ચૂંટણી આવી રહી છે, ક્યાંક ને ક્યાંક એના ઉમેદવારને જે અત્યારે નુકસાન જઈ રહ્યું છે એ ડેમેજ કંટ્રોલ કરવા માટે CR પાટીલ પણ રાજકોટ આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય આગેવાનો સાથે મિટિંગ કરવાની કોશિશ કરી હતી. બાદમાં ગોંડલમાં મિટિંગ થઈ. નહીં, એને મિટિંગ કરી પછી બીજી વસ્તુ એવી છે કે આ છે ને, આ એક કોઈ રાજકીય નેતાઓનો મુદ્દો નથી. રાજકીય નેતાનો મુદ્દો જ નથી. પહેલી વાત તો ભાઈ એ લોકો એની રીતે નિવેદન આપ્યા અથવા તો એને મિટિંગ કરી, એથી કોઈ વાંધો નથી, કરે એનો પણ હક છે, એ કરવા જોઈએ. આપણે એથી કોઈ વિરોધ નથી. પણ જે નિવેદન અને જે જજમેન્ટ તમે આપી દો છો કે ભાઈ નહીં અહીંથી આ કાર્યક્રમ પૂરો, એની સાથે અમારો વિરોધ છે. કારણ કે અમારી કોઈ મહિલાની માંગ સંતોષાણી નથી અને નિયમ અપમાન થયું છે તો અમારી ક્ષત્રિયાનું થયું છે ને. તો આ વસ્તુની અંદર જે પદ્માવતીની આ 16,000 રાણીઓના જે જોહર છે તો એની કોઈ કિંમત નહીં. એટલે આ બધાયનું જે લોહી ઉકળે છે અમે એની સાથે છીએ અને અમારી ફરજ છે કે અમે એની સાથે પહેલા રહેવાના. રાજ શેખાવતજીએ પણ રાજીનામું આપી દીધું છે બીજેપીમાં. હા, એ મેં આજે બપોરે જોયું કે રાજ શેખાવતે પણ રાજીનામું આપ્યું. પણ એટલે જ હું તમને કહું છું કે આનો પડઘો બહુ મોટો પડશે અને આને હલકામાં લેવાની કોશિશ ન કરો. અભિમન્યુ નાનો હતો, બધાએ હલકામાં જ લીધું હતું, પણ છતાં એને ઘણી બધી નુકસાની કરી. અમે લોકો જ્યારે આગળ વધી જાય છે અને આ તો ક્ષત્રિય સમાજ એવો તાકાતવાળો સમાજ છે કે આવનારા દિવસોમાં બધા જો ભેગા થઈ જશે ને, આ તો ઓલું હામેણીની હરી કેમ કહેવાય, છૂટી હોય, ભેગી થઈ જાય લાકડી આખી, એટલે આની તાકાત આખી જુદી જશે. એમ હું મારા સમાજને વિનંતી કરું છું કે આવો બધાય જે જગ્યાએ ખોટું છે એમાં તમે સાથે ઊભા રહ્યો. આપણા ભાઈઓની સાથે પણ ઊભા રહ્યો. હંમેશા બધાની સાથે રહ્યા છીએ. અગાઉ પણ એ લોકોને સપોર્ટ આપેલો છે બધી રીતે. પણ જ્યારે સમાજ ઉપરની વાત આવે ત્યારે એક જ સવાલ હું કરું છું ને એક જ મારો શબ્દ છે, સમાજની સાથે કોઈ જગ્યાએ બાંધછોડ ન થાય. બિલકુલ, ધન્યવાદ આપનો. જ્યારે ક્ષત્રિય મહિલાઓ અને ક્ષત્રિય લોકો છે એ ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા હોય ત્યારે આ લોકોનું એક જ કહેવું છે, જે ગબ્બર પિક્ચરમાં જે ડાયલોગ છે કે સોરી સે અગર સબ કુછ ઠીક હો જાતા તો ના કચેરિયા ખુલતી ના થાને ખુલતે. એટલે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાનું ટિકિટ જે છે એ રદ થવી જોઈએ. એની જગ્યાએ કોઈ પણ સમાજના વ્યક્તિ આવે
ક્ષત્રિય સમાજને વાંધો નથી, ક્ષત્રિય સમાજની મહિલાઓને વાંધો નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ જે વિરોધ વંટોળ છે એ માત્ર ને માત્ર રાજકોટ પૂરતી સીમિત નથી રહેવાનો. ગુજરાતમાં અને ભારતભરમાં આ વિરોધ શરૂ થવાનો છે. નિલેશ સિસાગિયા, નિર્ભય ન્યૂઝ, રાજકોટ.